મને કોઈ એવું કહે ને કે લેખક કે ગીતકાર તરીકે સૌથી વધારે આભાર કોનો માનવો જોઈએ, તો હું કહું ભગવતસિંહજીનો માનવો જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે ભગવતસિંહજી એક ડાયનેસ્ટીના કિંગ, એક રાજા, પ્રજાવત્સલ વ્યક્તિત્વ તો ખરું ગોંડલના, પણ સાથે સાથે એક તો પેરિસ જઈને આવ્યા અને એમને વિઝિટ પછી એવું થયું કે મારા ગોંડલમાં કેમ આ ના હોય. તો ગોંડલની એક તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ રચના કહું કે ગોંડલમાં ધારો કે વરસાદ પડે અને બહેનો કે ભાઈઓ પેલું ટોપલું લઈને જતા હોય, તો જો ધારો કે વરસાદ ના પડે તમે થાકી ગયા તો તમે ઉપર બેસી શકો, અને નીચે એટલી મોટી બખોલ જેવું બનાવ્યું કે તમે તમારો સામાન મૂકીને ત્યાં નીચે બેસી શકો. એવા રોડની રચના, એવા રોડ માટે એમણે પેનલ બેસાડેલી કે આપણે શું કરી શકીએ છીએ આપણા રિસોર્સિસમાં, અને સાથે શબ્દકોશ કે એકત્ર કરવું ગુજરાતી સાહિત્યના શબ્દોને, એની માટે પેનલ બેસાડવી, ટીમ બેસાડવી, સારા સારા દિગ્ગજો રાખવા, એમને બોલાવવા, એક સૂત્ર કરવા, અને પછી એનું પ્રકાશન. એમને એવી યોજના બનાવેલી કે એક શબ્દના 5 પૈસા આપવામાં આવશે. 4 કરો. 9 ગ્રંથનો એક જબરદસ્ત મોટો શબ્દકોશ આપવો, અને જ્યારે પણ જોઈએ ત્યારે આમ સ્પર્શ, હૃદય આમ ચરણ સ્પર્શ કરવાની ઈચ્છા થાય એટલું હૃદયસ્પર્શી આ શબ્દકોશ લખાયો છે. હું એને ગીતા જેટલી જ વેલ્યુ આપું. બિલકુલ બિલકુલ. એનું નામ છે ભગવદ્ ગોમંડલ. હા, ભગવદ્ ગોમંડલ. યસ.